નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઓનલાઈન બિઝનેસમાં કમાણીની લાલચ આપી 36.49 લાખની છેતરપિંડીમાં રાજકોટનો ભેજાબાદ ઝડપાયો. ઓનલાઈન ખરીદ વેચાણમાં ડોલરમાં કમાણીની લાલચ આપી ભરૂચના મિકેનિકલ એન્જિનિયર સાથે છેતરપિંડી કરી. ભરૂચ માતરિયા તળાવ ખાતે પ્લાસ્ટિક મુક્તિ માટે અભિયાન. આશરે 200 નાગરિકો સહિત જીપીસીબીના સ્ટાફ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડિયાના પાણીથી નર્મદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટ્યા. ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણીથી નજીકનો નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન. જાડેશ્વર અનુભૂતિ ધામ અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી રાજસ્થાન, માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર. પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિની ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઈ-કોમર્સ ફ્રોડના 36.59 લાખની છેતરપિંડીના કેસમાં રાજકોટના ભેજાબાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં રહેતા અને દહેજમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા મેહુલ કનુભાઈ પ્રજાપતિએ 9 જાન્યુઆરી 2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ લગ્ન માટેની ગુજરાતી સંગમ નામની ફેક મેટ્રોમોનિયલ સાઇટ પરથી આરુષી અગ્રવાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેણે કોસ્ટકોપ સ્ટોર નામની ઈ-કોમર્સ વેબસાઇટ પર ખરીદ વેચાણ કરી સારું કમિશન મેળવી શકાય છે તેમ જણાવતા તેમણે 10 સપ્ટેમ્બર 2024ના રોજ $498નો ઓર્ડર લીધો હતો. જેમાં તેમણે કમિશન સાથે $548 મળ્યા હતા, જેમાંથી $30 વિડ્રો કર્યા હતા, જેથી તેમને વિશ્વાસ થતા ત્યારબાદ વિવિધ યુપીઆઈ લિંક દ્વારા 37.9 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. અંતે વધુ રકમ ભરવાનું દબાણ કરી તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. તપાસમાં યુકો બેંકના 2 એકાઉન્ટમાં 8.5 લાખ જમા થયાની માહિતી મળી હતી. આ એકાઉન્ટ ધારક રાજકોટના અજય આસુદરિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અગાઉથી અનેક સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલ છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ તે વોન્ટેડ છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળી 22 નકલી બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. લોકોના દસ્તાવેજો અને સિમ કાર્ડનો ઉપયોગ કરી આ ફ્રોડ આચર્યો હતો. દરેક એકાઉન્ટ માટે 11,000 કમિશન લેવામાં આવ્યું હતું અને 10,000 લોન પેટે આપવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં અન્ય આરોપીઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ સાયબર ક્રાઇમ વિભાગે નાગરિકોને લોભામણી વેબસાઇટો અને શંકાસ્પદ સંપર્કોથી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ શહેરના માતરિયા તળાવ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે એક વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનમાં આશરે 200 નાગરિકો સહિત જીપીસીબીના સ્ટાફ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રવણ ચોકડીના રસ્તા સુધીના વિસ્તૃત વિસ્તારમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેને નગરપાલિકા સુધી પહોંચાડવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન જીપીસીબી તરફથી ટોપી, કાપડની બેગ તથા તુલસીના છોડનું વિતરણ કરીને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે ભાગ લેનાર તમામ લોકોએ પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે કરવાની પ્રતિજ્ઞા લીધી અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે શપથ લીધા. આ અવસરે જીપીસીબીના રિજનલ ઓફિસર KN વાઘમશી સાહેબે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ વધારતી માહિતી આપી અને નાગરિકોમાં આ બાબતે સંવેદના જાગૃત કરી. આવો કાર્યક્રમ ભવિષ્યમાં પણ યોજી શહેરને સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવામાં સૌના સહયોગથી યોગદાન આપવું અત્યંત જરૂરી છે. આ વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક મોટા પાયા ઉપર એક અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાન 22 મે 2025થી 6 જૂન 2025 સુધી ચાલવાનું છે. અને આ અભિયાનની અંદર શહેરના નાગરિકો
બધા આમાં ઇન્વોલ્વ થાય અને પ્લાસ્ટિક પોલ્યુશન આપણે કઈ રીતે ઓછું કરી શકીએ એના માટેના બધાએ પ્રયત્નો કરવાના છે. અને આ પ્રયત્નોના ભાગરૂપે આપણે આપણી રોજિંદી જીવનમાં પ્લાસ્ટિકનો યુઝ ઘટાડવાનો છે. પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એના અલ્ટરનેટિવ જે છે, મેટલની બોટલ છે કે કાચની બોટલ છે, એનો ઉપયોગ કરીએ. પ્લાસ્ટિકની થેલીનો આપણે ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ કાપડની બેગ વાપરીએ. એમ આપણી લાઈફમાં એક ગુડ હેબિટ વિકસાવી અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અંત લાવી શકીએ એ માટેના બધાએ પ્રયત્નો કરવાના રહેશે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જેનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડિયાના પાણીથા નર્મદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકોનું કીડિયારું ભરાયું હતું. શાળાઓના ઉનાળા વેકેશનની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ ઝઘડિયાના પાણીથા નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી. હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો, પહાડોમાંથી વહેતા કુદરતી ધોધ, વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે. ત્યારે ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ આ ઝઘડિયાના પાણીથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના પાણીથા નજીકથી પસાર થતી નર્મદા નદીમાં હાલ ઉનાળાને લઈને પાણીની આવક ઘટી ગઈ હોય ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી. શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો, વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ, પાપડીના લોટની જિયાફત માણી આનંદ મેળવ્યો હતો. તો આ સ્થળે ઘોડેસવારી તેમજ ઊંટ પર બેસી લોકો મજા લઈ શકે છે. પાણીથા નજીકની નર્મદા નદીના કિનારે ઝઘડિયા તાલુકાના લોકો રાજવાડી, ઉમરલા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા. નર્મદામાં સ્નાન કરવા આવતા લોકોની સંખ્યા વધુ હોય વાહનોના પાર્કિંગ એરિયામાં પણ વાહનોનો ખડકલો નજરે પડ્યો હતો. આવી સુંદર અને રળિયામણી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય, જેથી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી તેવી લોક માંગ ઉઠવા પામી છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ, भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. જાડેશ્વર અનુભૂતિ ધામ અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બનતા સમર્પિત ભાઈ બહેનોમાં ખુશી પ્રસરી જવા પામી છે. જાડેશ્વર અનુભૂતિ ધામ અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બનતા જ્ઞાન સરોવરના સ્થાનિક સમર્પિત ભાઈ બહેનોમાં ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી જવા પામે છે. મંજુ દીદી આબુ જ્ઞાન સરોવરના મંજુ દીદીએ તેઓની 50 વર્ષની આધ્યાત્મિક યાત્રા અને સેવા અંગે જણાવી તેઓની નિયુક્તિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. परमात्मा ने उन्हें एक बेहद सेवा का फल दिया है. तो आजकल पिछले 2.5 वर्ष से आप ब्रह्मा कुमारीज के अंतर्राष्ट्रीय मुख्यालय में रह रही हैं और यहाँ पर आप बेहद की सेवाएं कर रही हैं. आप अभी एक भरूच या छोटा स्थान से निकलकर एक बेहद एक समुंदर में आप आ गए हैं. तो ये आपके त्याग और तपस्या का फल ईश्वर ने दिया. आप यहाँ पर डायरेक्टर के पोस्ट पे यहाँ के सारे इंटरनल एडमिनिस्ट्रेशन संभालती हैं और यहाँ पर
आप न केवल भरूच की दीदी हैं, अभी आप विश्व के दीदी बन गई हैं। यहाँ पर ज्ञान सरोवर आप संभाल रही हैं हमारे सुदेश दीदी के साथ, और यहाँ पर देश विदेश के लोग आते हैं। ज्ञान सरोवर में 6 महीना जो है अप्रैल से सितंबर तक देश के माना भारतवासी यहाँ पर अपने रिट्रीट्स के लिए आते हैं, और सितंबर से फिर अप्रैल फर्स्ट वीक तक विदेशी सारे दुनिया भर के लोग यहाँ पर कभी 800 कभी 1000 ऐसे हर टर्न में ग्रुप में 15-15 दिन के लिए आते रहते हैं। तो उन्हों की भी आप पालना करते रहते हैं, उनसे भी आप मिलते रहते हैं, उनको भी आप ज्ञान से, सबको अपने अनुभव से उनको लाभान्वित करते रहते हैं। तो हम सभी बहुत ही खुश नसीब हैं आपको पाकर। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जाज के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जाज एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 होल सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક વગદાણાવાલાએ પુણ્યશ્લોક અહિલ્યાબાઈના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, દેવેશ પટેલ, નિરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહારાણી અહલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું, આજથી 250 વર્ષ પહેલા એમની 31મી તારીખે જન્મ જયંતિ આવે છે, ત્યારે 250-300 વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મપરાયણતા અને રાજનીતિમાં જે એમણે કામ કર્યું હતું, એ જે નિર્ણયો લીધા હતા, એના માટે આપણે એમને સાંભળવા પડે, વાંચવા પડે। અને 300 વર્ષ પહેલા જ્યારે અમેરિકા જેવા, યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર નહોતો, ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી। એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા। ત્યારે મહારાણી અહલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં, એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે। આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો, યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નિરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા। ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહલ્યાબાઈ હોલકરનું ખૂબ પ્રભાવ છે, ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે। આ અહલ્યાબાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાનનું જે આહલેખ જગાવી છે, અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર, એનો પણ જીર્ણોદ્ધાર જ્યારે કરવામાં આવ્યો છે, આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું युवा मोर्चा द्वारा जो सम्मेलन योजाયું खूब જ यशस्वी રહ્યું। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन,
different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसायटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમને કારણે ભરૂચ જિલ્લામાં 22 થી 28 મે 2025 દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓની બેઠક યોજાઈ હતી। બેઠકમાં કલેક્ટરે તમામ અધિકારીઓને 24/7 કંટ્રોલ રૂમ સક્રિય રાખવા અને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી તાલુકા સ્તરે સ્થળાંતર, રાહત અને બચાવ કામગીરી, વીજ પુરવઠો, માર્ગ વ્યવસ્થા અને સુનિશ્ચિત કરવા જણાવ્યું। તેઓએ સેવાભાવી સંસ્થાઓ અને આપદા મિત્રો સાથે સંકલન જાળવવાનું પણ સૂચવ્યું। દરિયાકાંઠા વિસ્તાર, ખેત ઉત્પાદન, પશુધન, આરોગ્ય સેવા અને પીવાના પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું। બેઠકમાં મીઠાના અગરિયાઓને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। વોટર લોગિંગ માટે પંપ સેટ, ફાયર સેફ્ટી સાધનો અને ક્રેન તૈયાર રાખવામાં આવશે। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર। પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે, એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર। ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચ શહેર અને તાલુકામાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં ધારાસભ્ય રમેશ મિશ્રના હસ્તે રૂપિયા 1.33 લાખના ખર્ચે બનેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે અંદાજિત 59 લાખના ખર્ચે બનનાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા ભાજપ મંત્રી અને ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, સરપંચ હસમુખ પરમાર, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યાબેન પટેલ, તલાટી નિમિષાબેન બારોટ, પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે 30 જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા થઈ રહ્યું છે। 60 લાખ રૂપિયાના કુલ 3 કામોનું ખાતમુહૂર્ત અને 1.33 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે। પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, કમ્પાઉન્ડ વોલના કામો, ગટર લાઇનના કામો, પીવાના પાણીની પાઇપલાઇન નાખવાના કામો, આ તમામ કામો મળીને કુલ 1.93 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે, મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે, આહિર સમાજના લોકો મહદ અંશે રહે છે, એ વિસ્તારમાં 50 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું ખાતમુહૂર્ત થયું છે। ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે, જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે, એમની ડિમાન્ડ હતી
અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય છે. ભરૂચના બોરી ગામે વિરાય માતાના મંદિરે શ્રી હનુમાન દાદા અને શ્રી ગણપતિ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના બોરી ગામે વેરાઈ માતાના મંદિરે શ્રી હનુમાન દાદા અને શ્રી ગણપતિ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બોરી મુકામે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ગ્રામજનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પ્રભાય સુસ્વેદારાય સુમંગલાય દરેક ભાઈઓએ ચમચીમાં પાણી પકડવાનું, બહેનોએ હાથ લગાવવાનો અને એના પૂજન કર્મણા કરતે ભગવાન પરમેશ્વર પ્રિય દીપકમ દર્શયામિ ઔષધાહ નૈવેદ્યમ નિવેદયામિ. જમણા હાથની વચ્ચેની બે આંગળી પાણીની વાડકીમાં બોરો અને બધા છત્તા હાથે છાંટા નાખો. સુભાષભાઈ પેલું નૈવેદ્ય ખોલ નાખજો. પ્રેમ ધરી પ્રભુ તારી આરતી ઉતારો, પ્રભુ આરતી ઉતારો. દેવ કર જોડી વિનવો, દેવ કર જોડી વિનવો, કરો સૌનો સારો. ભરૂચ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજાશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આવતીકાલે તુલસીધામ ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં 1200 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે તિરંગા યાત્રામાં જોડાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ દેશભક્તોને અપીલ કરી છે. આપણી દેશની લશ્કરની ત્રણે પાંખોએ ઓપરેશન સિંદૂરના નામે જે આતંકવાદીઓના આકા પાકિસ્તાનમાં રહેતા હતા, એવા પાકિસ્તાનમાં 9 જેટલા આતંકવાદીઓના બંકરોનો ખાત્મો બોલાવ્યો અને 100 ઉપરાંત આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો. અને એ જ રીતે આપણા આ લશ્કરની ત્રણેય જવાનોના સૈનિકોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં જે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને એના માટે આવતીકાલે ભરૂચમાં ભોલાવ મુકામે તુલસીધામથી જે તિરંગા યાત્રા શરૂ થશે. 1200 ફૂટ લાંબો ધ્વજ આ તિરંગા યાત્રામાં રહેશે અને સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લાની ખૂબ જ મોટી સંખ્યામાં કોઈ પણ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર એક તિરંગા યાત્રા યોજાવાની છે. આવો આપણે સૌ આ તિરંગા યાત્રામાં ભાગ લઈએ અને તિરંગા યાત્રાને યશસ્વી બનાવીએ. ભરૂચ જિલ્લાના પાલેજ નજીક વરેડિયા ગામ પાસે સેગવા ચોકડી નજીક એક કારમાં અચાનક આગ લાગી હતી. ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. એક કાર પાલેજ પાસેની સેગવા ચોકડી નજીકથી હાઈવે પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કારના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતા ચાલકે તરત જ કાર રોડની સાઈડમાં ઊભી રાખી તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. જે બાદ થોડી જ વારમાં કારમાં આગ ભારે ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાંથી સમયસર બહાર નીકળી જવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા જણાઈ રહી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા પૂર્વવત કરાયો હતો. યોગી પર્વ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નાર્થે જંબુસર શહેર અને તાલુકાના પરિવારના ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ BAPS મંદિર ખાતે કરવામાં આવ્યો. વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજીએ ભાગવત મહાત્મ્ય સુંદર શૈલીમાં નિરૂપણ સાથે સમજાવ્યું હતું. કથાના બીજા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ જગતના ગૃહસ્થ જીવનમાં માનવીનું સંપૂર્ણ જીવન પોતાના કુટુંબના ભરણ પોષણ કરવામાં પસાર થાય છે. પોતાના કુટુંબના ભરણ પોષણ કરવામાં પસાર થાય જ્યાં સુધી આત્મજ્ઞાન જાણ્યું નથી તો જીવન વ્યર્થ છે. ભારતની ધરતી અનમોલ છે. ભારતની ભૂમિ તો પરસ્પર પ્રેમથી બાંધે, લોકોના દુઃખ દર્દ કાપવા પડે, દિલોમાં રાજ કરવું પડે, તેમ જણાવી પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું અને તૃતીય સ્કંદમાં કંદર્પ ઋષિ અને માતા દેવહૂતિની વાત વર્ણવી. કપિલદેવ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા. ભારતની ભૂમિ પર દૈવી અવતારો ઋષિમુનિ અવતાર ધારણ કર્યા છે. આત્મજ્ઞાનથી દાંપત્ય જીવન સુધીની કથા વર્ણવી. કપિલદેવજી ભગવાનના અવતારનું મહત્વ સમજાવ્યું હતું.
મનુષ્ય શરીર નાશવંત છે, આત્મા અજરા અમર છે, તેમ કહી યોગી બાપાની બોધ કથાની વાત જણાવી. જગત આખાને આપણે જોઈએ છીએ, પણ આપણા અંદર બેઠેલા આત્માને જોતા નથી. આત્મજ્ઞાન સિદ્ધ કરેલું ન હોય તો દેહાભિમાન વધે છે. અહંકાર દેહાભિમાન તોડવા માટે દેવા સુર સંગ્રામની કથા જણાવી. સેવા કરવાથી બળ પ્રાપ્ત થાય છે તેમ કહી ભૃગુ કચ્છ જે આજનું ભરૂચની વાત કરી. વામન અવતારના વધામણા સાથે બલિરાજા અને વામન ભગવાનનો પ્રસંગ સાથે જેના જીવનમાં સંતોષ છે તે સુખી છે કહી ભાગવતનો સાર સમજાવ્યો. આ સહિત બ્રહ્માજી પાસે હિરણ્ય કશ્યપે માંગેલ વરદાનની વાત સંગીતમય શૈલીમાં જણાવી. ભક્ત પ્રહલાદજીએ નવધા ભક્તિ શીખી હતી તે કહી પ્રહલાદજીને મારી નાખવા તેના પિતાએ અને પ્રપંચો કર્યા અને હોલિકા દહનના પ્રસંગ વર્ણવી. પ્રહલાદજીને ભગવાન વિષ્ણુમાં અતૂટ વિશ્વાસ હતો ને થાંભલા સામે ભગવાનને પ્રાર્થના કરી તો નૃષિ ભગવાન પ્રગટ થયા અને હિરણ્ય કશ્યપનો સંહારનો પ્રસંગ આબેહૂબ વર્ણવ્યો હતો. ભાગવત પારાયણના બીજા દિવસે આટલાદરા કોઠારી સાધુ ભાગ્યે સેતુદાસ સ્વામી ખાસ પધાર્યા અને તેમણે જણાવ્યું કે સંતોની મુખેથી પારાયણ સાંભળીએ તો નિશ્ચિત માર્ગે પહોંચાય છે, ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે. ભાગવત મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેમ કહી પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરી પ્રસંગ જણાવ્યો હતો. આગામી દિવસોમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 75મો વર્ણ દિવસ હોય. ભક્તો ચાણસદ પદયાત્રા કરી જવાના છે તે કાર્યક્રમની રૂપરેખા જણાવી. દરેક ભક્તોએ પદયાત્રામાં જોડાવા અપીલ કરી. આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામી, પૂજ્ય સ્મિત વદન સ્વામી, પૂજ્ય યશોનિલય સ્વામી સહિત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોની, જીતુભાઈ મકવાણા, અશોકભાઈ પાનવાલા, અનુપભાઈ પાનવાલા, નવીનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, નિખિલભાઈ દવે, અજયભાઈ ચુમખાવાલા, યોગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. અંકલેશ્વરમાં હનુમાન જયંતિના દિવસે રિક્ષામાં જતી વૃદ્ધાના 1,17,000ના દાગીના પડાવી લેનાર રિક્ષા ચાલક સહિત એક મહિલા મળી 2 આરોપીઓનો અંકલેશ્વર પોલીસે સુરતથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર ખાતે રહેતા અરુણા રાણા હનુમાન જયંતિના દિવસે હનુમાનવાડી ખાતે ભંડારામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગમાં તે રિક્ષામાં બેઠા જેમાં 2 ભેજાબાજ ભટકાયા હતા, જેમાં એકે બુરખો પહેર્યો હતો. તેઓએ વૃદ્ધાને પોતાની વાતોમાં નાખી તેમને પહેરેલા સોનાના ઘરેણા એક રૂમાલમાં બંધાવી ચાલાકીથી સેરવી લઈ 1.17 લાખના ઘરેણા લઈને ફરાર થઈ ગયા હતા. સુરતના સલાબતપુરા પોલીસે કોસંબાના રિક્ષા ચાલક મોહમ્મદ શેખ અને સુરતની શના શેખની અન્ય ગુનામાં ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં તેઓએ અંકલેશ્વરની વૃદ્ધાના ઘરેણા સગે વગે કર્યાની કબૂલાત કરી હતી, જેની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા બંનેને ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. પરિવારોમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો નિર્વ્યસન બને તેમનામાં ધાર્મિકતા પ્રગટે તેવા ગુરુ હરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પને સાકાર કરવા પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રબોધજી સ્વામીજી નવનિર્મિત હરિપ્રબોધમ પ્રાર્થના હોલમાં ઠાકોરજી તેમજ ગુરુ મહારાજોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાદેશિક સંત ચિંતન સ્વામીના હસ્તે મહાપૂજન આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ખાસ ઉપસ્થિત રહી સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો. સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના 8 કલાકે ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી સંતોના વક્તવ્યને ધ્યાનપૂર્વક સાંભળી જીવન ઉપયોગી બનાવ્યું હતું. 22 મે 2025ના ગુરુવારના રોજ આમોદ મુકામે આમોદના હરિપ્રબોધમ પરિવાર માટે એક મંદિરનું નિર્માણ થયેલ, જેમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજની મૂર્તિનું અનાવરણ કર્યું, પૂજન કર્યું, મહાપૂજા વિધિ થઈ, પ્રતિષ્ઠા થઈ અને એ નિમિત્તે આમોદ તાલુકાના 1000 ભાઈઓ બહેનોએ લાભ લીધો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આશીર્વાદ મળ્યા અને સૌ હરિભક્તો ત્યાં હવે અઠવાડિક સભા ભરશે, થાળ થશે, આરતી થશે, ધૂન ભજન પ્રાર્થના થશે. એટલે આમોદના કાછિયાવાડની અંદર સંદીપભાઈના મકાનમાં સુંદર મંદિરનું નિર્માણ થયું. તો સૌ હરિભક્તોને પ્રાર્થના કે એ મંદિરમાં દર્શન કરવા માટે, પ્રાર્થના કરવા માટે, પોતાના મનોરથો પૂર્ણ કરવા માટે જરૂરથી પધારો. સૌને જય સ્વામિનારાયણ. મિલિંદ પટેલ, આમોદ તાલુકો,
યુવાઓ પ્રમુખ જય સ્વામિનારાયણ. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષક ડોક્ટર કિરણબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આકસ્મિક પરિસ્થિતિ સમયે જરૂરિયાતમંદને બ્લડ પૂરું પાડી શકાય તેવા શુભ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં આમોદના નગરજનો, આરોગ્ય કેન્દ્રના કર્મચારી તથા મેડિકલ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, રાજકીય આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી. આજ રોજ 23/5/2025 શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસરના સહયોગ હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ રેડ ક્રોસ સોસાયટી તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આમોદની જનતાએ અમને સારો સહકાર આપ્યો અને 30થી વધુ બ્લડ ડોનેશન આજ રોજ થયું છે અને તેમાં અમારા સ્ટાફે અને આમોદની જનતાએ સારો સહકાર આપ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઓનલાઈન બિઝનેસમાં કમાણીની લાલચ આપી 36.49 લાખની છેતરપિંડીમાં રાજકોટનો ભેજાબાજ ઝડપાયો. ઓનલાઈન ખરીદ વેચાણમાં ડોલરમાં કમાણીની લાલચ આપી ભરૂચના મિકેનિકલ એન્જિનિયર સાથે છેતરપિંડી કરી. ભરૂચ માતરિયા તળાવ ખાતે પ્લાસ્ટિક મુક્તિ માટે અભિયાન. આશરે 200 નાગરિકો સહિત જીપીસીબીના સ્ટાફ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઝઘડિયાના પાણીથા નર્મદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટ્યા. ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝઘડિયાના પાણીથા નજીકનો નર્મદા કાંઠો નવું ડેસ્ટિનેશન. જાડેશ્વર અનુભૂતિ ધામ અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર. પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી. ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.